રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કોંગ્રેસ પર જોરદાર કટાક્ષ કર્યો। પૂનમબેન માડમ માટે પ્રચારમાં નીકળેલા મુળુભાઈએ કહ્યું કે કોંગ્રેસ હવે માત્ર ડિપોઝિટ બચાવવાની વાતો કરી રહી છે। તો એ પહેલા એવું કહેતા હતા કે આજકાલ નવું થવાનું, જીતી જવાના, આજકાલ આમ અંડર કરંટ બહુ છે એ બધી વાત કરતા હતા। પછી હમણાં એવું કહેવા માંડ્યા પીએસ કે ભલે અમે જીતી નહીં પણ 5 લાખની લીડ તો આવવા જ નહીં। તો હવે 5 લાખની લીડ થતા હોય કોઈ હિસાબ। આજે મેં હમણાં પૂનમબેન ભાણવારી કીધું કે થોડાક દિવસ પછી એમ કે ભલે 5 લાખની લીડ થઈ ગયા પણ ડિપોઝિટ નહીં જવાય। આ સ્થિતિ કોંગ્રેસની છે, હસવાની વાત નથી ખરેખર। એનું કારણ એક છે કે આજે બધા કોંગ્રેસ છોડીને હુકમ જાય, બધા એક પાર્ટી ને બધા દેશમાં, બધા રાજ્યમાં, બધા જિલ્લામાં બે પાર્ટી હોય આમ કરી, છતાંય આ બધા મૂકી અને એક જ પાર્ટી, એવડી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બધા આવે છે। એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે અહીંયા સક્ષમ નેતૃત્વ છે। નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ બીજે ક્યાં છે? આપણો દેશ નહીં, બીજા દેશો પણ એમ કહે કે સૌથી આખા દુનિયામાં અત્યારે કોઈ મજબૂત લીડર હોય તો એ નરેન્દ્ર મોદી છે। પૂનમ માડમ જામનગર અને દ્વારકા જિલ્લાના પોતાના મત વિસ્તારમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે। દ્વારકામાં તેઓ જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે વિવિધ ગામોનો પ્રવાસ કરીને જનતા સુધી પહોંચી રહ્યા છે। હર્ષદપુર જિલ્લા પંચાયત વિસ્તારમાં શનિવારે તેઓ પ્રચાર માટે પહોંચ્યા। તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ દિશાવિહીન છે, એટલે લોકો મત વેડફવાના નથી। 2 જિલ્લા પંચાયત સીટ, ભાડતર જિલ્લા પંચાયત અને અત્યારે હર્ષદપુર જિલ્લા પંચાયત સીટની તમે જોયું એ પ્રમાણે પારિવારિક વાતાવરણમાં અને ખૂબ ઉત્સાહવાળા વાતાવરણમાં, સમરસ વાતાવરણમાં સભાઓ હતી અને એ સભાઓમાં જે પ્રમાણે કાર્યકર્તાઓનો, નાગરિકોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જ ક્યાંક પ્રતીતિ આપણે ભવિષ્યના પરિણામની કરાવે છે। અને સમરસ રીતે કોઈ વાદ વિવાદ વગર, કોઈ વિખવાદ વગર માત્ર વિસ્તારના વિકાસવાદ ઉપર અને વિસ્તારની પ્રગતિ માટે લોકો આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમરસ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણા છે। કાર્યકર્તાઓની જે મહેનત પણ છે એ મહેનતની પણ પ્રતીતિ અહીં મોટી સંખ્યામાં જે રીતે લોકો ઉપસ્થિત રહે છે એના માધ્યમથી થાય છે। ત્યારે સમગ્ર દેશમાં જે રીતે કોંગ્રેસ મુક્ત અત્યારે ભારત થઈ રહ્યું છે, એવી જ રીતે કોંગ્રેસ મુક્ત જામનગર સંસદીય ક્ષેત્ર પણ અત્યારે થતું દેખાય છે। અને લોકોને ક્યાંક કોંગ્રેસ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય અને કોંગ્રેસ માત્ર મતનું રાજકારણ કરી અને 5 વર્ષ જે લોકો વચ્ચે આવતી નથી, એ બરાબર રીતે લોકો આજ કોંગ્રેસને ઓળખી ગયા છે।